કે બધાય કેન્દ્રો આપણા વ્યવસ્થિત હાલતા હતા દિવ્યેશ, એમાં વિરોધ કેને ઉપાડ્યો? તમને કોઈને યાદ છે કે નથી? નામ લઈ જાવ ને ભાઈ, હાવેડો હું કામ? હવે અમુક માણસને એવા જંતુ શરીરમાં પેદા થયા છે ને એમ કે ગોંડલમાં નકરી ગુંડાગીરી છે. હવે ગુંડાગીરી છે કે નથી એ કારે તમે ઊંચા હાથ કરી બોલજો. ગોંડલમાં ગુંડાગીરી છે કે નથી? એક ભાઈને છે ને આ બાજુની આંખ નહોતી અને અત્યારે હું આ બાજુ ઊભો છું એટલે મને આ આંખ નથી એવું તમે માની લીધું. ગામમાં મને કરોડપતિ મળ્યા એટલે મેં કરોડપતિ ને એવું પૂછ્યું કે કરોડપતિ આ બાજુની બજાર કેમ બંધ છે? એટલે કરોડપતિ મને એમ કીધું, બોલા જાવેદ તમે પાછા આવશો ને ત્યાં બજાર ખુલી જાય. તમે આવીને ઉભા રહેશો તો અમને એટલી ખબર પડશે કે આ ચરખડી ગામના કરોડપતિ છે. અમને શરમ થશે ને. બહારથી આવવા વાળા તમને કોઈ ઓળખતું જ નથી તમારી ઘરે કથામાં આવ્યા, નથી તમારી ઘરે લગ્નમાં આવ્યા, નથી તમારી ઘરે મરણમાં આવ્યા ગોરધનભાઈ, અને સીધે સીધા એના માટેનું કાંઈક અનાજ પકવવા આવ્યા છે, ખીચડી પકવવા આવ્યા છે. આવા લોકોને બરોબર ધ્યાનમાં રાખજો. અમે બધા એક છીએ. અમે ભારતીય જનતા પાર્ટીને માની છીએ. ભારતીય જનતા પાર્ટી તરીકે આજે અમે કનકભાઈ પાર્ટી યારે જોડાયેલા છીએ. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ફરી એકવાર ગોંડલમાં જયરાજસિંહ જાડેજા કે જેઓ વિરોધીઓ સામે આકરા પ્રહાર કરતા જોવા મળ્યા છે. જ્યાં ગોંડલના ચરખડીમાં જયરાજસિંહ જાડેજાના વિરોધીઓ પર આકરા પ્રહારો જોવા મળ્યા છે. ગોંડલમાં ગુંડાગીરી કહેનારાઓના શરીરમાં જંતુ તેવી વાત જયરાજસિંહ જાડેજા કરતા જોવા મળ્યા. તમે જ કહેજો ગોંડલમાં ગુંડાગીરી છે કે નહીં? એમનું શરીર દુખે છે, ગોંડલને કંઈ દુખતું નથી તેવી વાત જયરાજસિંહ જાડેજા કરતા જોવા મળ્યા છે. જ્યારે ખેડૂતોની રજૂઆત બાદ અટકેલા કામોની ગેરંટી આપતા પણ જયરાજસિંહ જાડેજા જોવા મળ્યા છે. એટલે કે ગોંડલમાં ફરી એકવાર જે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ચરખડી ખાતે, એ જે ચરખડીમાં વિરોધીઓ પર ફરી એકવાર જયરાજસિંહ જાડેજા વરસતા જોવા મળ્યા હતા અને વળતો જવાબ આપતા જયરાજસિંહ જાડેજાએ શું કહ્યું સાંભળીએ એમને. પણ મારે ચરખડી ગામને એટલું યાદ કરાવવું છે. અગાઉ જો કે કદાચ કોઈ યાદ તો કરાવ્યું હશે ગોરધનભાઈ. આપણે જ્યારે સરકાર મગફળીની ખરીદી કરતું, આપણા બધા કેન્દ્રો ચાલુ હતા, તમે બધા વાકેફ છો ને? લગભગ કેન્દ્રમાં કોઈની મગફળી પાછી નથી ગઈ. ભાષણની પણ આપણે વાતો કરી, કોઈની મગફળી પાછી ગઈ છે? હા, આપણે કાંદું કહીએ એવું કાંદું ગયું. હવે મારે તમને બીજો પ્રશ્ન એ પૂછવો છે કે બધાય કેન્દ્રો આપણા વ્યવસ્થિત હાલતા હતા દિવ્યેશ, એમાં વિરોધ કેને ઉપાડ્યો? તમને કોઈને યાદ છે કે નથી? નામ લઈ જાવ ને ભાઈ, હાવેડો હું કામ? કેને વિરોધ ઉપાડ્યો? બાકી જે કેન્દ્રોની અંદર તમારું ખાધા જેવું કે જેવું જાતું હતું એવું બધા લઈ લેતા હતા. માન સન્માનથી તમારું કોઈ અપમાન કરતું હતું. માર્કેટ યાર્ડમાં તમને કોઈ ધક્કામુક્કી કરે છે? તમારો માલ સરળતાથી વેચાય છે? વેચાય છે ને? હવે અમુક માણસને એવા જંતુ શરીરમાં પેદા થયા છે ને એમ કે ગોંડલમાં નકરી ગુંડાગીરી છે. હવે ગુંડાગીરી છે કે નથી એ કારે તમે ઊંચા હાથ કરી બોલજો. ગોંડલમાં ગુંડાગીરી છે કે નથી? કેવા વાળા કે છે કરોડપતિ? જો હું ગોંડલમાં આ વાત કરવાનો છું, આ ગામમાં આ વાત કરું. એક ભાઈને છે ને આ બાજુની આંખ નહોતી અને અત્યારે હું આ બાજુ ઊભો છું એટલે મને આ આંખ નથી એવું તમે માની લીધું. એટલે હું ઊભી બજારે ગામમાં નીકળું એટલે મેં ગામમાં મને કરોડપતિ મળ્યા એટલે મેં કરોડપતિ ને એવું પૂછ્યું કે કરોડપતિ આ બાજુની બજાર કેમ બંધ છે? એટલે કરોડપતિ મને એમ કીધું, બોલા જાવેદ તમે પાછા આવશો ને
કે આ બજાર ખુલી જાય, કારણ કે આ એટલે આ ફરવું આ આવી જાય ને એટલે આ બજાર ખુલી હોય. બીજી વાત તમને એવી કરું, મારી વાતનો તમે મર્મ સમજી જાજો. એક ભાઈ દવાખાને ગયા, દવાખાને એને ડોક્ટરને કનકભાઈ એવું કીધું કે મારું આખું શરીર દુખે છે, કે તમને ક્યાં ક્યાં દુખે છે? અને એને પોતાએ જમણા હાથની આંગળીથી મને અહીંયા દુખે છે, મને અહીંયા દુખે છે, મને અહીંયા દુખે છે, મને અહીંયા દુખે છે, જ્યાં દુનિયામાં દુખે છે. એટલે ડોક્ટરે એને એવું કીધું કે તમે બીજો હાથ કાઢો. એટલે એને આ રીતે આમ બીજો હાથ કાઢ્યો. હવે તમે તમારા શરીરને અડો જોઈ, એટલે સાહેબ હવે ક્યાંય નથી દુખતું. હકીકતે એની જમણા હાથની આંગળી પાકેલી હતી. સમજી ગયા તમે? મારો કહેવાનો મતલબ તમે સમજો છો? ઈ આખા પાકી ગયેલા છે એટલે એને એમ થાય છે કે અમારું શરીર દુખે છે, અમારું શરીર એટલે ગોંડલ માને છે, અને ગોંડલમાં ગુંડાગીરી છે એવું માને છે. ફરીથી પૂછું, ગુંડાગીરી છે? આવી વાતોમાં તમે કોઈ ચરકડી, આમ તો રાજાશાહીથી ગોપાલભાઈ ખૂબ જ આગળ પડતું કામ છે, ખૂબ કેળવાયેલું કામ છે. એટલે હું તમને ટૂંકમાં જ વિનંતી કરવા આવ્યો છું કે ઉપર નીચેના બે ઉમેદવાર તમને હું 26 તારીખ સુધી એવી વિનંતી કરું, કદાચ સરપંચની કાંઈ ભૂલ હોય, કદાચ દિવેશની કાંઈ ભૂલ હોય, અમારી તો કાંઈ નથી ને, તો તમે બેયની ફરિયાદ કરવા અમને આવજો, અમે એ ફરિયાદ સાંભળશું, અમે એનું નિરાકરણ કરશું. પણ એવું ન કરતા કે આપણે ઓલો શેઠે કૂતરું ભાત વીખી નાખે. ગોપાલભાઈ, ખેડૂના ભાગમાં ભાત ન આવે અને ભાત વિખાઈ જાય એવું ન કરતા. નાનું મોટું જે કાંઈ તમારું અટકેલું હશે એની હું તમને ખાતરી આપું છું. હમણાં જે ચોખવટ થઈ ગઈ કે વર્ક ઓર્ડર મળ્યો છે નથી મળ્યો, એમાં પંચાયતની ક્યાંય ભૂલ હશે, ક્યાંય ઢીલ હશે, આ બાજુ દિવસની હશે, પણ અત્યારે તમે બધું ભૂલી જાજો એવી વિનંતી કરવા માટે તમને હું આવ્યો છું. ભૂલી જશો ને નાનું મોટું? યાદ નહીં રાખો ને કોઈ એવું. આજે થવાનું છે, કાલે થવાનું છે. હું જવાબદારી લઉં છું. આ ગામના ચોકમાં કહું છું, જ્યાં રોડ જોઈને મને આનંદ થયો. હજી આપણે વિકાસની ગતિ જાળવી રાખવાની છે. હજી આ ગામમાં ઘણું ઘણું આપણે કરવાનું છે. બધા માતાઓને પણ હું એક વાત કરીશ તો આનંદ થશે. આપણા તાલુકામાં બધે ગેસ ઘરે ઘરે ગેસ આવે છે, ખબર છે ને તમને? અનિરા સુધી પહોંચી ગયો છે. લગભગ ટૂંક સમયની અંદર આપણા આખા તાલુકામાં, ગોંડલ શહેરમાં ઘરે ઘરે ગેસ આવશે. એ પણ આપણા માટે બહુ આનંદની વાત છે. એટલે આવી ક્ષણિક કોઈ વાતની અંદર કોઈ બહારના ઉમેદવાર આવે, તમે અમને તો 3 વર્ષથી ઓળખો છો ને, આજકાલના ઓળખતા નથી. આ નવા ઉમેદવાર ગામમાં જે આવ્યા છે એને તમારી 4 આંખ ઉકેદી જ ભેગી થઈ. વધીને લગભગ આજે 6 મહિના થયા છે. અમે તમારી આંખની શરમ તો ખાશો ને? તમે આવીને ઉભા રહેશો તો અમને એટલી ખબર પડશે કે આ ચરકડી ગામના કરોડપતિ છે, અમને શરમ થશે ને? બહારથી આવવા વાળા તમને કોઈ ઓળખતું જ નથી. નથી તમારી ઘરે કથામાં આવ્યા, નથી તમારી ઘરે લગ્નમાં આવ્યા, નથી તમારી ઘરે મરણમાં આવ્યા, ગોરધનભાઈ. અને સીધે સીધા એના માટેનું કાંઈક અનાજ પકવવા આવ્યા છે, ખીચડી પકવવા આવ્યા છે. આવા લોકોને બરોબર ધ્યાનમાં રાખજો. એ હારીને વયા જવાના છે એની હું તમને ગેરંટી આપું છું. ગોંડલમાં હારા હારીને વહી ગયા છે, તમને બધાને યાદ છે. આપણે એક રહેવાનું છે, આપણે એક રહેવાનો સમય છે. તમે બધે એક અવાજે એવું કીધું છે કે ગોંડલમાં ગુંડાગીરી નથી, પણ એ આપણો જવાબ છે ને, આ જવાબ પેટી સુધી પહોંચવો જોઈએ 26 તારીખે. અમે બધા એક છીએ. અમે ભારતીય જનતા પાર્ટીને માની છીએ. ભારતીય જનતા પાર્ટી તરીકે આજે અમે કનકભાઈ પાર્ટી યારે જોડાયેલા છીએ. ઉપરના ઉમેદવાર ભાઈ ભરતભાઈના ઘરેથી અને દિવેશ તરીકે અમે 2 ઉમેદવારને મત દીધો છે ને આજે અમે ભાજપને ચાહીએ છીએ અને ભાજપ પાર્ટી સાથે છીએ. આટલું તમે કરજો, બાકી કરવા માટેની જવાબદારી મારી છે.
કામમાં કાંઈ વિલંબ થયો હોય, મારો કોઈ પંચાયતની ભૂલ હોય તો હું માફી માંગુ છું. દિવેશની ક્યાંય ભૂલ હોય તો પણ હું માફી માંગુ છું. આજે હું તમારા મત લેવા માટે આવ્યો છું, એટલે હું કોઈ એવી મોટી વાત નહીં કરું કે નહીં તો આમ થાય તેમ થાય, એવી વાત નહીં કરું. હું તમારી માફી માંગુ છું, પણ તમને એની યાર ખાતરી પણ આપું છું કે જે તમારું કામ આજે અટકાયેલું છે એ વધીને 2 દિવસ 4 દિવસ ચૂંટણી જશે, આચારસંહિતા ઉઠી જશે અને જે કામનો વર્ક ઓર્ડર બેનોસી કામ થશે એની હું ખાતરી આપું છું. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.